દાહોદમાં પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે। દાહોદના ચાકલિયામાં દારૂની હેરાફેરી બદલ 3 પોલીસ કર્મીઓ સામે નોંધાયો છે ગુનો। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 સામે ગુનો નોંધાયો। ચાકલિયા, ઝાલોદ અને એલસીબી પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ખાનગી બાતમી। કોન્સ્ટેબલ મોહન તાવિયાડની કારમાં દારૂ हेड કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા કરતા હતા પાયલોટિંગ। પોલીસને જોઈ દારૂ ભરેલી ગાડી મૂકી પોલીસ કર્મી ફરાર થયો છે। ચાકલિયા પોલીસે ગાડીની તલાશી લેતા કુલ 66,646 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 5,66,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફરાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધ્રુવ, આ સમગ્ર મામલો શું રહ્યો? 3 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે, શું કઈ કાર્યવાહી? જી નિધિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં તેઓના જ 3 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। દારૂબંધીના અમલ કરનાર જ દારૂમાં સંડોવાયા છે। દાહોદના ચાકલિયામાં જે 3 પોલીસ કોન્સ્ટેબલ છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ છે અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો ગાડીમાં પાયલોટિંગ કરી અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં દારૂ ભરીને જે વિદેશી દારૂ ગુજરાતમાં લાવી રહ્યો હતો, ત્યારે દાહોદના ચાકલિયા પોલીસ, ઝાલોદ પોલીસ અને એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે 3 પોલીસ કર્મીઓને જે છે તે પકડી પાડ્યા હતા। ત્યારબાદ ચાકલિયા પોલીસે ગાડીની તલાશી લેતા 67,646 નો જે વિદેશી દારૂ મળી કુલ 5,67,646 નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો અને 3 જે પોલીસ કર્મચારીઓ છે તે ફરાર થઈ ગયા હતા। 3 પોલીસ ફરાર કર્મચારીઓ ઉપર તેઓના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।